જુઓ મિત્રો, અહીંયા ગવર્મેન્ટ દ્વારા વાવેતર વૃક્ષોને ટેમ્પા મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે અને ખાતર પણ નાખવામાં આવે છે. જોઈ શકાય છે આ ટેમ્પા મારફતે આ ભાઈ ગવર્મેન્ટ વૃક્ષને પાણી પાઈ રહ્યા છે. તમામ વૃક્ષો જેટલા અહીં ઊંઘેલા છે તમામ વૃક્ષોને ગવર્મેન્ટની અંદર આવતા હોય એ તમામ વૃક્ષોને ગવર્મેન્ટની જવાબદારી છે તમામ વૃક્ષોને પાણી અને ખાતર અને એને ગોળ કરી રાખવાનું. આ છે તમે લાઇટનું પણ જોઈ શકો છો કે લાઇટ બદલવા માટે ત્યાં ગાડી આવે છે અને એનામાં બધા લોકો એડામાં લાઇટો બદલતા હોય છે, જોઈ શકાય છે. તો મિત્રો, આવી નવી જાણકારી તમને જાણવા મળે તો આપ સર્વે મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ કરશો તો હું બીજી નવી માહિતી આપવા માટે મને પણ પ્રેરણા મળશે. અહીંયા વૃક્ષો જે રોપવામાં આવે છે ચોક્કસ અંતર રાખવામાં, જે ગ્રીન પટ્ટો છે એ ગ્રીન પટ્ટાની સામે વૃક્ષો રોપવામાં આવે છે. દેખી લો, ઘરની આગળ જે વૃક્ષ છે ગ્રીન પટ્ટાની આગળ, ગ્રીન ભાગ છે એની આગળ, અને જે ગાડી પાર્કિંગ ત્યાં કોઈ જાતનું વૃક્ષ રોપવામાં આવતું નથી. દરેક ઘરની આગળ આ રીતે ઘર દીઠ એક વૃક્ષ એમના ગાર્ડનના ગ્રીન એરિયાની સામે જ હોય છે. દેખ લો, બાજુમાં ગાડી પાર્કિંગ ને ગાડીની વ્યવસ્થા, ત્યાં વૃક્ષ રોપવામાં આવતું નથી અને આ તમામ વૃક્ષોની જવાબદારી ગવર્મેન્ટની છે. આ વૃક્ષો એવા હોય છે કે બહુ મોટા થતા નહીં કે વાવાઝોડાથી નુકસાન થાય, તોડફોડ થાય. વૃક્ષોનું કદ પણ એ સામાન્ય છે. એ રોડ ઉપર આ વૃક્ષો પાછળના બધી જે પડતર જગ્યા છે, જ્યાં ફોરેસ્ટ જગ્યા છે ત્યાં વૃક્ષો ખૂબ મોટા મોટા છે, પરંતુ જે રોડ છે ત્યાં વૃક્ષો એકદમ માપના હોય છે, જેથી ભવિષ્યમાં કોઈ નુકસાન ના થાય અને વાવાઝોડાથી કોઈ વધારે હાનિ થાય નહીં. જો આ દરેક રોડની 20 ફૂટની ગેપમાં એક વૃક્ષ રોપવામાં આવેલું છે. અત્યારે શિયાળો પૂરો આપણે થવાની તૈયારી છે, અત્યારે ઉનાળો પૂરો થવાની તૈયારી છે અને ફળ ચાલતું છે એટલે પાનો પીળા પડવા બાજુ છે અને ધીમે ધીમે પાનો પીળા થઈને ખરી પડશે.